78મો સ્વાતંત્ર્ય દિવસ ગયો છે. ભારત ભૂમિ કે જે પોતે પોતાના લીલા માથા ઉતારી દેવા માટે થઈને શૂરવીરોની ગાથા સંભળાવતી હોય, પોતાની બેનો દીકરીઓના રક્ષણ કરવા માટે, ગાયોના રક્ષણ કરવા માટે થઈ અને લોહીની સરોવર, લોહીની નદીઓ આખી વહાવી દે એવા માણસોની ગાથાની વચ્ચે જ્યારે આજે 78મો સ્વાતંત્ર્ય દિવસ આવ્યો છે, ત્યારે મને કહેતા ખૂબ દુઃખ થાય કે મારી ભૂમિમાં હર દિવસે હવે બલાત્કારી જન્મે છે. દેશનો વિકાસ થઈ રહ્યો છે, પણ એ બાજુ કે સ્ત્રીના ઉપર અત્યાચાર કેમ વધારવા, સ્ત્રીની આબરૂ કેમ ઉતારી લેવી, એમાં વિકાસ ભરપૂર માંડ્યો છે. અને મારો સમાજ છે એ ઊભો છે, પણ એ જોવા ઊભો છે કે આ છોકરીએ હું વિચાર્યું હતું, આ છોકરી યારે હું બન્યું, તેમાં એનો શું વાંક છે, એણે શું પહેર્યું હતું, એ હું બોલી હતી. આ બધું વિચારીને સમાજ એનો વાંક કાઢવા માટે ઊભો છે. આમ જોવા જાવ તો મહાભારતનું એક વિશેષ ચિત્રમાં સામે ઊભું થયું છે. ધૃતરાષ્ટ્ર જેવો રાજા એટલે કે સમાજ આંધળો બની અને પ્રશ્નો ઉપર પ્રશ્નો કર્યા રાખે છે. જેની પાસે પાવર છે, પોલિટિકલ પાવર છે, સત્તા છે, એ બધા વિદ્વાનો મૂંગા બેઠા જ અત્યારે. અને આ બધાની હારે દુશાસન, દુર્યોધન જેવા પોતાના કૃત્યો ઉપર મોહર લગાડે છે. હવે સ્ત્રીની વેદના છે, હવે ક્યાંય ભણી તો હકતી નથી, કોઈ સમજવા વાળું નથી રહ્યું. સ્ત્રીનું તો પહેલેથી ચારિત્ર જ રહ્યું છે કે ભાઈ જઈને કાનોડાને બધી વાત કરી દે, બેઠી બેઠી વાત કરે છે. એની મનની વેદના કેવી હશે કે હાલ માધા તારે ક્યારે આવું છે, ઘૂંટ ઘૂંટે દર્દ ભર્યો મને અને હૈયે મારે રીબાવું છે. હવે કોની વાટે બેઠો તું, કેદી તારે આવું છે. માં બોલે છે, जिस धावण की फॉर्म भरो એને જ ફાડીને ખાવું છે. જેનું આંગણ પોતે ફેરો, જેના ઉદરમાં પાટા મારતો તો, માં ખાઈ ખાઈ પોતે વેદના ભણી અને પોતાને બાળકને 9 મહિના જે ઉદરમાં રાખ્યો છે, એ બાળકે જેનું આંગણ પોતે ફેરો એને જ આગ લગાવવું છે. હવે તારે કોની વાટુએ આવું છે. સુરવીરના વેશ ધરી મૂછે તાવ લગાવું છે, પણ માય કાંગલાની જેમ રોષ ધરી અબડાને ફાડીને ખાવું છે. હે માધવ તારે ક્યારે આવું છે. જે હાથુએ દુખડા લઉં છું, માયું, દીકરીયું, બેનું, પત્ની પોતાના પતિ માટે, મા પોતાના દીકરા માટે, બેન પોતાના ભાઈ માટે, બે હાથે દુખડા લઈ અને ભગવાનને પ્રાર્થના કરે છે, જે દુઃખ આપો એ મને આપજો, પણ મારા વીરાને, મારા દીકરાને, મારા પતિને કાંઈ થવા ન દેતા, એનું રોવાણું ખાંડું ન થવા દેતા. કે જે હાથુએ દુખડા લઉં એને જ ભાંગીને જાવું છે. બેન કહીને આડી નજરું મારી લાજુને કપાવું છે. હે માધવ તારે ક્યારે આવું છે. નરાધમના મનડા રાખી ઝીણી લાડકીને લાવું છે. બાપ બનવું છે અને મનડા રાખવા છે નરાધમના. વખત આવે વેશ કાઢી એના ઉપર જ જંપલાવું છે. તારે કાનુડા ખાલી પારણે જ ઝુલાવું છે. રોજ સવારે બેઠી હોય ને સખો કહીને પૂછતી હોય, તેમ કે છે કે સખો કહીને તને પૂછું અને નિત તારા ગુણ ગાવું છે, પણ આ રાક્ષસોને માથે ચડી મારું જ ગળું કેમ દબાવવું છે. હે માધવ તારે ક્યારે આવું છે. બધું વીત્યા પછી જ્યારે સમાજ આંખું ફેરવે, ઊભો ઊભો જોવે, છોકરીએ શું કરી નાખ્યું એવું. આંખું ફેરવી ગોળ સમાજને બોલીને જાવું છે અને મારી લાજ લૂંટાય તેથી દોષ મને જ દઈ જવું છે. હે કાના ક્યાંનું ન્યાય આવું છે. રક્ષકના વેશ ધરી મારી લાજને જ ઉઠાવવું છે. રક્ષક જ ભક્ષક બનીને બેઠો છે. રક્ષક પોતે દીકરીઓને ઉપાડે છે.
નું માથે ચડી મને વીખીને ખાવું છે, પણ તારે ક્યાં બચાવવા આવું છે? દેવી બનીને મેં તો જન્મો દીધા, એનું વળતર આવું છે? 9 મહિને મેં ઉદર ચીરા અને હવે જીવતા મારે કપાવવું છે. હે કેશવ, પણ તારે ક્યાં આવવું છે? અંતે તો મારે દુઃખના ઘૂંટડા બીજાને થોડી શરમાવવું છે. આંખો ઉપાડીને જગત જોતા હવે ધ્રુજતી મારે જાવું છે, પણ તારે ક્યાં આવવું છે? હાલને માધા તારે ક્યારે આવવું છે? ઘૂંટ ઘૂંટે દર્દ ભર્યો અને હૈયે મારે રીબાવું છે. કોની વાટુએ બેઠો છો તું, કીધી તારે આવવું છે?